મજામાં ને? મારા ભાઈ ને ક્યાંય જોયો તો? મારા ભાઈ નાનો ક્યાં જોયો તો? બકરામાં તો હું હતો પણ ઈ નતો ને. બે ભાઈ તો ખરા પણ ઈ હોય પટલાય માં બકરામાં હોય કોઈ દી. નેહડામાં તો ભાઈ નેહડામાં ઓલા ધૂળા ને બેઠો તેમ કે દેહમાં જો એમ સૌ તમે હાવ એને બગાડી નાખ્યો છે. એટલે પણ એ નેહડા માટા મારતો તમે ભાડ્યો પણ એ નેહડામાં નો હોય કોઈ દી ઘરે જ નહીં રહેતો. તમે ક્યાં નેહડામાં છો છો? પટલાયમાં હોય. હાલો મારે ચાલો ગંગડી જોડે હારી તમારે આગળ ના આવી ગયો કાલ ફોન કર્યો મને કે આવો હાલો કે આજે રાત નો બોલાવે
આજ મોઢેરો હે બોલાવે નાનો આવીયો જય ઠાકરભાઈ જય ઠાકર હવે આ ક્યાં ખોહે કેમ છે ભાઈ હારું ને અરે ભાઈ હારું જોઈ ને એટલે તને બોલાયો ને હારું હોય તો કેમ અત્યારે બોલાયો કોઈ દી આજ બા આપણે હમણાંથી ઘણા સમયથી ભેગા નતા થયા એટલે મેં કીધું હાલ મારા ભાઈને આજ બોલાવો એ વાત સાચી છે કાં ગશે કાંઈ ન હોય આપણે બે ભાઈમાં શું હોય બીજું પણ કેટલા ટાઈમથી તે બોલાયો નથી ને આજ બોલાયો પણ એટલે આજ મગજમાં આવી કે હું યાર થાક્યો હતો એટલે મેં મારા ભાઈને આજ બોલાવો તમને લાગે એવું કઈ હા દૂધ ભરાવા જતો હતા પણ એમાં મારી ધ્યાન ન હોય ને કે હું મારા ભાઈને બોલાય વગર રહું ધ્યાન નહીં બોલાયો જ નહોતો. તો ભાઈ બીજા વાજે શરીમાં ને આપણા બે ભાઈનું કરીને અને અમે બે ચાલતા ચાલતા હતા ઓલા પર. નજીકમાં તો ભાઈ થોડોક સંગ સારો કે આમાં તારી ભૂજી બગડતી જાય સારું આ તને કેવો સંગ લાગે છે પણ તને કોઈ બીજો ગામમાં જીડો જ નહીં हेलो પણ મારો ભાઈ છે हेलो हाँ बोल તારો કોનો સંગ છે ભાઈ એનો નથી ને આ મારા ભગવાનનો છે સમજો ભાઈ હઈ હા ભાઈ हैं શું લેવો બોલાયું તો કે બસ મસ્ત કહું છું મેં કીધું હું આ થાક્યો તો મેં કીધું ભાઈને બોલાવ એ માટે બોલાવ્યો હતો. એમ आ डटी એમ જ હોય ને आ एक ઘણા સમય પછી આ જે ભાઈ ભેગા થયા હે હા ભાઈ તો આપણે ઠાકરને યાદ કરશું હાલ તો કરવી અરે હાલ ભાઈ એવું ક્યાં એવું જ નથી લા ક્યાં જોયેલું અહીંયા એક બીજું ડબલ આવે આ બીજું એક કોઈ હે મારો રાજાપરાનો ઠાકોર હે મારો પોપટનો ઠાકોર હે મારો રાજાપરાનો ઠાકોર જ્યાં ઉતરે ત્યાં હંજો
રૂપાળો રજવાડા નંદીના ધીમા મીઠાની રે રંગ ભરનારો રૂપાળો સમજો કાલે ઊંચું ખેંચવાનું હે ભાઈ આપણો છોકરો ક્યાં છે? હવે તારા છોકરાની તને ખબર હોય તો રે એને તારા ભેગો ને એટલે વખતે પૂછ્યું હમણાં બે ત્રણ દિવસથી ભેગો નથી થયો તો બોલે ચલો ઈ ક્યાં રેઠિયા જેવો રખડે છે આવશે જ ખરો ને આવે ને તો ત્યાં પડાવેલો તને નો ખબર હોય અડક નો આવે લાઈ તો હાથ કરું કા બોલે જ ખરો
હાલ 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 એના જે કાકાએ બોલાવે ગયા વધે આજે કાકા બોલાવે ગયા વધે કાકા બોલાવે કાકા બોલાવે જય ઠાકર કાકા જય ઠાકર મારો દીકરો ક્યાં હતો અત્યાર લગી આયા જતો ક્યાં આયા હતો આયા જોઈ છે પણ ક્યાં આયા હમણાં એક ગુડી ખાવા નતો ગુંદી ખાવા ગયો ક્યાં ગુંદી ખાવા ગયો આયા કરે રોલી લાઈટ દન ના બાપ દીકરો લઈ ગયા છે એ જોઈ ને આ તમને ના પડતો તો ભેગો ને ક્યો માં છોકરો એને ખબર જ નહીં હોય હે એલા હું થોડો ખોટો બોલું તું તાર છોકરો ખોટો બોલતો હોય? પણ એ નતો ભેગો થયો ક્યાં હતો મારો દીકરો કે તો ખરો કીધું તો ખરા બીજે કે છે ના ના આપા ના પાડે જોજે ના જતો મેં નતો ફાળ્યો તાર બાપા એ નતો મળ્યો કોઈને નો ભાઈ એમાં હું શું કરું માલ ઢોર માં ગયો તો કે નહીં જાવ જ છું ને જાય છે કે નહીં એલા માલ ઢોર માં હું જાઉં છું ને તાર બાપા કે હું જાઉં છું કાયમ હું જાઉં એટલે આમાં તમે બાપ દીકરો હાસું કોણ છે પણ હમણે ભેગો નહીં છે એમાં ઢોરમાં જ જતો હોય છે હવે આ એમ કેસ કે હું જાઉં છું તું એમ કેસ કે હું જાઉં છું જાય છે કોણ તો રોજ જાઉં કિરણભાઈ પૂછો છો એ હવે હા એટલે કઈ ખબર હોય ને તો તારું પૂરું થઈ ગયું ભાઈ આ બે દાદા છે સૂતણીમાં હાલ ઢોરમાં નહીં પ્રસાર વાળક હતા ને હાસુ બીજું તાર બાપા મળી તો લે જય ઠાકર આપો જય ઠાકર શું બોલાયો અત્યારે જીવો મને તો જ નહીં. કાંઈ નહીં મારે તાર બાપા થોડું કામ હતું જ નહીં કીધું એમ છોકરાને કીધું તાર કાકા કે છોકરાને બોલાવી લે કાકા હોય બે ભેગા ચા હાથે નક્કી પણ એવું શું હોય અમે ભેગા નથી કીધું બોલાવી લે એ માટે તમે બોલાવ્યો છે એવું છે અમો બેટા મારે તાર આપણ મિલ જવાનું કઈ બાજુ એટલે તને બધું કેવું ન મળે તો કેવું જ પડે ને મોઢે સડાઈ દીધું હોત ત્યાં મોઢે તારા ભેગો રહે ત્યાં સડાયો છે કોઈને પડે મોઢે કોઈને સડાયો મોઢે કોણ સડાવે કાકા મારો દીકરો આ મારી બાજુ બોલું થાય છે પણ એ છોકરો હાસો હે સમજો બેટા હા કાકા માલ ઢોરમાં જા તું માલ ઢોરમાં રોજ જાઉં છું આજ જા તો હું વાંધો છે વાંધો હોય એટલે કેતો હોય ને તો શું વાંધો છે મને કેતો ખરો મારી ઓ માણા કેડ્યા હોય લે પણ હજી નનકું એવું છો ક્યાં તેનો કરે વી વરન તો કેટલો નનકો પૂછ્યું ઓલા હજી નથી કોને અતાર ભેગો આવી વિરમભાઈ ને હા નથી નહીં નથી શેલા જો જે નથી ખબર છે જ નહીં મને તો કેમ ખબર હોય આને એને નથી ભાઈ હતી પણ હોય ગઈ હા હા તે હું બોલાયો એ તો જો માર ઢોરમાં જવાનું બીજું કઈ કામ ન હોય તારું શું કામ હોય મેં કીધું ઈ જ કરો તાર બાપાને વાત કરજો ગાડી નાખી વાલે મારી મારા આપણને મારે ન કહેવાય ને તમે કયો તો કાટમાં વજન કે તો ખરો
તમે કયો ને હું કહું હા. સાંભળશ ને ભાઈ હું ભાઈ તમારા બે માં થોડીક ઓછી ધ્યાન દઉં છું સાંભળ્યું નહીં ત્યાં પણ હું આમ વાત ધ્યાન હતી પણ ત્યાં ધ્યાન રાખજો અહીંયા ધ્યાન રાખ તમે કે તમે કાકો દીકરો ભેગા સમજો હો તો ભાઈ મારે એમાં હું ધ્યાન દેવાની હોય મારી કેસ કે હું નાણા થઈ ગયો નાયક ને ભોગો તું એમ છો પણ સામું જોડે પણ તે એને આજે સુધી મોઢે સડાવ્યો છે પાછો હટાડ મને માર ખાવાનું કે હે બટા એવું છે કાક વાપર એવું નથી ને કદાય જે વાપરવાના હાથ નથી વિયો તો બોલ કે મારી હું નાણા થઈ ગયો તમારું શું કહે છે તમારું પછી રફાડી હે બેટા જોઈ છે ને જો ને હામો તારા જેવું જ છે હો. મને જરાક છોકરો છે વાલો છે બસ બસ તો મેં કીધું આડા કેમ હવે બેઠું બેસ ને આણા આણા કરે તો જાવે થશે લગન કાઢજો તમારી લાકડી એટલે ભાઈ હાલને તેડી એવી જાવું કર્યો પણ ઈ પેલા કે માલ ઢોર માં જાય પછી જાય બસ ને તું પછી જવાનું હોય ને ભાઈનું દરગાહ બાપા બીજાવી આના તેડવા તો બીજી ક્યાં જાય છે નક્કી ન હોય સુઈ ને આવે પસાર કરીને પાછા આવો એટલે એવું ન કરવી તમારું તો ઠીક મારા આપણને ઈ જ કરે અત્યારે તે એને ધંધો છે હા જાતે જાતે પણ કાંઈક વાપરવાના તો આપો આવીને તને વાપરવાના આપવા જ છે તો તારે જોઈએ ને એટલે ભાઈ જાય છે ને હે એક રૂપિયો આપો રૂપા કાકા એક રૂપિયો આપો સમજો ભાઈ અરે હા ભાઈ છોકરો ગઈ ગયો ગાયું સરવા અરે હા ભાઈ તને કઈ ખબર છે કે નહીં આપણા રાજાને ના નથી ખબર ના આ બધું એવું નહીં કોઈ સાંભળે નહીં આપણા રાજા અજમલ રાજા ઓળખે છે ને પેટના વાંધ્યા છે હા એ તો હે ને એનું મોટું દિલ તો જવાની જગ્યાએ નો જ જોઈએ ને આડા માર્ગે આવી ભલે ભાઈ હાલ કે હાલ હાલો આવું છે ને એ આણલા રે તેડવા હાલા મારી ભાઈ આણલા રે તેડવા હાલા રે એ સામાજે મળ્યા જય રાજા સુખદ માટે રાયો રે સમજો ભાઈ અરે હા ભાઈ અજમેર રાજા આલ્યા આવું થોડું મારે જેવું નહીં હા આવડું ફરવું પડે બોલતો ને હું કઈ અરે નો બોલતો કેતો જ નહીં અરે નો તું નો કહેતો અરે વિરા બધાન અરે હા મહારાજ આ રાયકા ભાઈઓ કંઈક તારા કામમાં જતા હોય એવું લાગી રહ્યું છે તો આપણને જોઈને અવળું ફરીને કેમ ઉભા છે તેમની તપાસ કરો ભલે મહારાજ અરે રે ભાઈ ભાઈ હા પ્રધાન આમ તમે મને ને આપણા મહારાજાને જોઈ આવડું શા માટે ફરીને ઉભા છો અરે વીરા પ્રધાન એવું કાઈ નથી અમારી સેજ વસ્તુ ઘરે ભૂલી ગયા એવું અમને લાગતું હતું એટલા માટે વિચાર કરતા નહીં ભાઈ અરે હા ભાઈ અરે રે ભાઈ આજ જો એમ જ વાત હોય તો આજ મને કઈ સંભળાવો શું વસ્તુ ઘરે ભૂલી ગયા નામ જમવા જાય પ્રધાન એમ છે ને રાજાનો પડકાર એવો છે. સંભળાવી દે છે, હા. હમણાં કેમ તું પાલટી તો એ હાથ કેરી લાગણી ઘેરે ભૂલ્યા પ્રધાન મેરા હાથ કેરી લાગણી ઘેરે ભૂલ્યા મેરા એ માથા કેરી લાગણી ઘેરે ભૂલ્યા પ્રધાન મેરા માથા કેરી લાગણી ઘેરે ભૂલ્યા મેરા
બધી વસ્તુ સાથે હોવા છતાં આજે રબારીભાઈ જૂઠું બોલે છે મહારાજ. અરે વીરા પ્રધાન, રબારી ભાઈને કહો કે સાસુ અને સત્ય બોલશે ને તો રાજ તરફથી ઇનામ મળશે, નહીતર એના ઈષ્ટદેવ કાયા ઠાકરના સમજો ને. તો ભલે મહારાજ. અરે રબારીભાઈ, હા પ્રધાન વીરા. આજે જો સાચું અને સત્ય બોલો તો રાજ તરફથી ઇનામ મળશે, ને જો જૂઠું બોલો તો કાળિયા ઠાકરની આણ છે. અરે ભાઈ હાચું બોલી આપણે કાયા ઠાકર થી થોડું તો એટલે વિચારી હાચું કહી દીધું હા કઈ કઈ આવી. અરે પ્રધાન વીરા, જો અમે સત્ય કહેશું તો તમારા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને વીરા? અરે મહારાજ, હા વીરા પ્રધાન, આજે રબારીભાઈ જો એમ કહેતા હોય કે જો આ સાચું અને સત્ય બોલે તો મહારાજ તમને માઠું તો નહીં લાગે. અરે વીરા પ્રધાન, જો મારી જ રહ્યા મને સાસુ અને સત્ય કહેશે ને તો મને જરાય નહીં માથું લાગે વીરા પ્રધાન. અરે હા મહારાજ. અરે મહારાજ, નાના મોટી મોટી વાત કરવા જઈ રહ્યા છીએ મહારાજ. અમે નથી કહેતા મહારાજ, પણ આ પોકરણગઢની પ્રજા મહારાજ કહે છે મહારાજ. અરે રાયકાભાઈ, શું કહેશે મને જરા કઈ સંભળાવો ને. હા મહારાજ. હે આજ રબારી એક હે રાજન સાંભળો રે. તમારી પણ વાત કેવી સત્ય છે, માટે સવારના સારા સુકન લઈને તમે તમારા ગઢિયાની હોના આણા ફેરવા દેજો. એટલું જ નહીં પણ રાજમાંથી ઇનામ પણ મેળવી લેજો. હા મહારાજ. એ સારા સુકન